રામ નારાયણ રામ। બે મુઠ્ઠી ચોખા આપવાથી, કંબળ આપવાથી કે માત્ર સેવા કરવાથી જ સેવા નથી થતી। એવી સેવા માત્ર સ્વાર્થ સિદ્ધિ માટે કરવામાં આવે છે। બંગાળના આ દુઃસમયમાં તેની નાવ કોને સંભાળવી? આપણે લોકો માત્ર શોક જ મનાવવાનો જાણીએ છીએ। સાચો ઉકેલ માત્ર પ્રત બળવો છે। આપણામાં કોઈ અંતર નથી, બધાનું લોહી લાલ છે। આપણે સૌ લાલ થઈ રહ્યા છીએ। હિન્દુ મુસ્લિમ સૌના લોહીનો રંગ લાલ જ છે। આજે બંગાળીઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે લોકો આ જાતિને નષ્ટ કરવા માંગે છે, તેઓ એ નથી જાણતા કે તેઓએ પોતાને નાશ તરફ દોરી જાય તેવો દરવાજો ખોલી દીધો છે, કારણ કે આ વિનાશમાં કોઈ પણ સુરક્ષિત નહીં રહી શકે। સંકેત મળી રહ્યા છે, ષડયંત્રના ઓક્ટોપસ જેવા જાળમાં આપણે બધા ફસાઈ ગયા છીએ। પણ આ અંતિમ પરિસ્થિતિ નથી, સામે ખતરો છે। ગીધડા પોતાના નખોથી ભારતને વિનાશના માર્ગે લઈ જઈ રહ્યા છે। ખબર નહીં ક્યારે તેઓ પોતાના પંજાઓમાં પકડી લે અને આપણે પોતે જ પોતામાં જ સંઘર્ષ કરી રહ્યા છીએ। હું તમામ શક્તિથી પ્રયાસ કરી રહ્યો છું કે સંપ્રદાય કે નીતિના આધાર પર કોઈ ભેદભાવ ન રહે। એ માટે જ મેં તમામ સાધુઓ અને ગુરુઓને બોલાવ્યા હતા, પણ કોઈ પણ પોતાનું આસન છોડીને આવવા તૈયાર ન થયું। જાતિવાદી ભેદભાવ ન હોય તો હિન્દુ મુસ્લિમો વચ્ચે દંગા ન થાય।